જય માતાજી મિત્રો, આજે અમારે વિભા બનાવે છે ખીસી ફરફરની એવું. જય માતાજી મિત્રો, કેમ છો બધાને? સારું છે ને? તો અમે વેફર બનાવીએ છીએ ચોખાના લોટની. મધ્ય નહીં બનાવી, બનાવે છે જો આવડતું નથી કાંઈ. ચાલો હવે વ્હાઈટ બનાવી નાખી છે ને હવે આપણે કલર વાળી બનાવીશું. કેવી લાગે જો કલરમાં. વેફર બનાવે છે કલર વાળી. ચોખાનો લોટ સાળી નાખવાનો એટલે ગૂંચું ન પડે. એટલે પાણી ફૂલ ગરમ થવા દેવું પડે, પછી ચોખાનો લોટ કલર નાખશો ને બા. પાણી ઉકળે છે, ફૂલ ગરમ થઈ જાય એટલે લોટ સારોથી પાકી જાય. ચૂલા ઉપર જ બનાવી અમે, તો ગેસ ઉપર ન બનાવી કોઈ દી. મીઠું નાખ્યું, થોડુંક ઓછું નાખજો બહુ ખારી થઈ જાય છે ને. મીઠું ખારી થઈ જાય તો ભાવે નથી. અરુણ જો માવો ખાઈશ. નાસ્તો પાણી કરી લીધા? દુકાને જવાનું? ચાલ જૂઠા નહીં. હા, હું તો ખીસી બનાવવા ઘરે રહીશ. તમે શું બનાવો? એમ તો હાલે કાંઈ. કેટલા દીધા રજા પડી ખબર છે ને? હા તો બંસી બેન મીઠું આપે છે. જાજુ જાજુ દે, હાથેથી નાખ મીઠું, જાજુ નાખ, બસ જાજુ બધું નાખ તો વેફર હારી જાય ને. બસ નાખ. હા, બંસી બેન નાસ્તો કરવાનો બાકી છે કા? બસ જો બહુ નથી નાખવું, મીઠું ખારી થઈ જાય. ચાલો મિત્રો, જો હવે કલર વાળી બનાવી છે. તમારે બા બનાવે છે વેફર. હવે નાખશું આમાં કલર. ગાંડી કલર નાખો છો? હાલો કલર નાખી દીધો છે ભાઈ. હું નાખવાનું બાકી છે લોટ. હા તો સોડા ખાંડ નાખે છે બેન. હું નાખે છે સોડા ખાંડ. લોટ કેમ ચાલે છે બેન? એવું છે? કેટલી કલરની બનાવશું? ગ્રીન કલરની બનાવી. બરાબર છે? ગ્રીન કલરની બનાવી નાખી. કેતા ચોખાના લોટની વેફર કોને કોને ભાવે છે? ના લો ટ્રિપલ પ્રાઇસ છે. હા હું મીઠા પાસા બનાવો. દવા વેફર ખાવી હેલી વાત છે. કેટલી મહેનત છે એમાં. પેલા ચોખા ધોવા પડે, પછી પાછા એને ધોવા પડે, પછી વેફર પાડવી પડે, પછી તળી પડે. તમને બહુ ભાવે છે ને વેફર? હાલો ખીચેલામાં
આપણો કામ નહીં. હા થઈ ગયો આમ બધા. હવે એને કાઢી લેવું. હવે ના કાઢી હવે આજ બુજી ના થા હવે કાબુજી નાખવાનું નહીં ગમતી. જો કેવી મસ્ત બની ગઈ. ઘડી હલવો ઘડી ઘડી ચોતર મની જાય તો હા બની જાય. ના આમાં તો ત્યાં બધા બનાવતા જશો. ખર્ચાનું 3 કિલો તરબૂચ આવ્યું. ખર્ચાનું 3 કિલો તરબૂચ આવ્યું. કેમ આપ્યું ભાઈ? એ ભાઈ કેમ આપ્યું દાદા બતાવો. ખર્ચાનું ખાઓ. હવે મે તો તાર બુજા ખાવ મને તો આમાં ખબર નથી પડતી. લાલ હોય ઈ જ ખાવાની ખબર પડે. તાર બસ પચાવે છે. વાંધો જોઈ લો. 3 કિલો તરબૂચ આવ્યો. 3 કિલો તરબૂચ આવ્યો. મમ્મી મીઠો છે હો મીઠું હોય તો જ લેવાનું હોય ને. લોકો કે ખીસ ખાવાનું પછી બનાવી સમજ આગળ આવું બધા. બીજો ખાવા બનાવે છે. સરસ છે જો. ખાવ ખાલી લાલ મીઠું હોય તો જ ખાવાનું નહીં મૂકી દે. લ્યો તાર બતાવો ને તાર બતાવો અત્યારે ગુના બેન લાલ બેટા તરબૂચ આવ્યો. લાલ બેટા તરબૂચ આવ્યો. હાલો કઈ કાઢી લઉં. હાલો ભાઈ આવજો. હાલો તો બીજી બનાવવાની તૈયારી કરી તો વાત બની ગઈ છે. હવે લીલી બનાવવાની છે. હાલો ભાઈ તરબૂચ વાળા તો છે. આપણે બનાવી છીએ અરુણ વેફર પાડે છો. એ તો કપડું પકડી રહે છે. આવડે છે? એ હા આવડી ગઈ. આવડી ગઈ આવડી ગઈ. આવો હજી એ પૂરું કરી નાખો મશીન આખું. બસ ઓકે. આપણે વેફર અરુણે પાડી ને ઈ જ તળવાની છે સાંજે અને હું બતાવી કેવી એને પાડી છે વેફર. બરોબર ગરમ તો હોય જ ને. લ્યો હવે નથી પાડી જુઓ એને. કાંઈ વાંધો નહીં. હવે તમે જાઓ દુકાને અને હું પાડી નાખું. બરોબર કેટલી લેવી? એટલી તો જો. ચાલો મિત્રો જો હવે વેફર કેવી સરસ મજાની સુકાઈ ગઈ છે. આપણે તળીશું. દાળ ભાત બનાવ્યા છે અને એની સાથે વેફર તળવાની છે. તમને વેફર તો ભાવે છે પણ બનાવવી નથી. હા હો. દાળ ઉકળી ગઈ છે. શાક બનાવવાનું છે. આપણે વેફર નવી છે બનાવી નાખી વેફર. એ વેફર થાય છે જે તેલ છે આવી ગયું છે.
જો એ તો બનાવી નાખી છે બનાવી દીધી હું કાઈ દીધી એટલો દિવસ સરસ મજાની મુકાઈ ગઈ છે જો કોમેન્ટ માં લખજો કે વેફર બની જાય કોને ભાવે છે તો ખાલી વેફર ચાલો મિત્રો જય માતાજી